ગીર ગઢડા તાલુકાના સનવાવ મુકામે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયાર ગુંબાર જ્ઞાતિના સમૂહલગ્ન સમિતિ આયોજિત 20મા સમૂહલગ્ન સમારોહ યોજાયો. ગીર ગઢડા તાલુકાના સનવાવ મુકામે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત 20મા સમૂહલગ્ન સમારોહ યોજાયો, જેમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા તેમજ નવદંપતીઓને સુખી અને સ્વસ્થ દાંપત્ય જીવનના આશીર્વચન આપ્યા. આ તકે કુડીના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા 20મા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં દાતાઓના સહકારથી તમામ કન્યાઓને ઘર વપરાશની ચીજવસ્તુ, દાગીના સહિત આપવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી આ સમૂહલગ્નનું ભવ્ય આયોજન થાય છે. આગામી વર્ષ માટેની તારીખ પણ સ્ટેજ પરથી જાહેર કરવામાં આવી હતી. સમૂહલગ્નમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, કોડીના નગરપાલિકા પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી સહિત રાજકીય સામાજિક અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ રહી હતી.